સત્યનામ. જય ગુરુદેવ. સાહેબ બનગી. તો મિત્રો, આ કાલ પુરુષનો દેશ છે અને કાલ બ્રહ્મે અજબ તમાચો રચ્યો છે. એક નાટક રચ્યું છે જીવોને ફસાવા. કારણ કે આગળ કોઈ જઈ ન શકે, બધા મુક્ત થઈ જાય તો કાલનો દેશ ખાલી થઈ જાય. અને આ કાળ બ્રહ્મ 10મા દ્વારે ચોકી બનાવી છે. બ્રહ્મરુદ્રને તાળું મારીને બંધ કરી દીધું છે, જેથી કોઈ જીવ છટકીને ન જાય. જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે એવું પ્રતિબિંબ મૂક્યું છે. જીવોને ફસાવા, આ દેહમાં બતાવી અનહદની સાધના કરનારને ફસાવી દીધા છે. દેવી દેવતા, ઋષિ મુનિ, પીર પૈગંબર, ફકીર ઓલિયા બધાને ફસાવી દીધા. એટલે માટે કદાચ તમને માયાનું બાણ ન વાગે, પણ પદ અને પ્રતિષ્ઠાનું બાણ વાગે. એ જ કાલ નિરંજનની ચોકી છે. એટલા માટે तीन लोक में मन बिराजे, ताही न चिन्हे पंडित काजी. તો સદગુરુ કબીર સાહેબ આ માયાનું આવરણ અને આ 3 લોકમાં કાલ નિરંજન બ્રહ્મનું જે રાજ ચાલે છે એનાથી છોરાવાનો માર્ગ બતાવે છે. સદગુરુ કબીર સાહેબ કી જય. સાહેબ બંદગી.